નગરોડ સરકારી તંત્ર ઊંઘમાંથી જાગીને દોડતું થયું છે। ઝી 24 કલાકે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં દર્દીઓ કાળઝાળ ગરમીમાં કેવી હાલતમાં સારવાર લઈ રહ્યા છે તેનું રિયાલિટી ચેક કર્યું, જેમાં જામનગરની જીજી હોસ્પિટલમાં પણ દર્દીઓ પંખા વગર આટલી કાળઝાળ ગરમીમાં સારવાર લેવા માટે મજબૂર હતા। એસી ઓફિસમાં બેસીને આરોગ્ય વિભાગના સાહેબો આરામથી નોકરી કરતા હતા, પરંતુ ઝી 24 કલાકે જેવી તંત્રની પોલ ખોલવાનું શરૂ કર્યું કે તરત જ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે તમામ હોસ્પિટલોને દર્દીઓ માટે કુલરની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે। અને હવે જુઓ, કુલર લગાવતા જ આજ આરોગ્ય વિભાગના અધિકારીઓ જસ ખાટવા માટે નીકળી પડ્યા। કેરળમાં ચોમાસું બેસી ગયું, ગુજરાતમાં પણ ઉનાળો પૂરો થવા આવ્યો, ત્યારે દર્દીઓ માટે આ સરકારી હોસ્પિટલોએ કુલર લગાવ્યા અને તંત્ર ડંફાસ મારી રહ્યું છે કે આરોગ્ય વિભાગ તરફથી દર્દીઓ તેમના સગાઓ માટે ખૂબ પડતું વધારે સારું રખાઈ રહ્યું છે। શું વાત છે! માર્ચ, એપ્રિલ અને મે મહિનો આખો પૂરો થઈ ગયો, ત્યાં સુધી તેમને દર્દીઓને પંખાની સુવિધા પણ યાદ આવ્યું। દર્દીઓ પોતાના ઘરે પંખા લાવવા મજબૂર હતા। હવે તમે કહી રહ્યા છો કે આરોગ્ય વિભાગ દર્દીઓને ખૂબ સારી સુવિધા આપી રહ્યા છે। આ ગરીબ પ્રજાની આંખોમાં ધૂળ નાખવાનું બંધ કરો સાહેબ। આ જનતા તો આખો ઉનાળો ગરમીમાં શેકાઈ ગઈ, તમે એસીમાં બેસીને વહીવટ કરતા હતા, હવે ઉપરથી આદેશ આવ્યો, તમે દર્દીઓ માટે કુલર લગાવ્યા છે, તમારું સુશાસન આખો ઉનાળો ક્યાં ગયો? જરા જુઓ, કુલર લગાવવાની સાથે જીજી હોસ્પિટલના અધિક્ષક સાહેબ કેટલો મોટો જસ ખટી રહ્યા છે। હાલમાં ગુજરાત સરકાર તરફથી અને આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટના ખૂબ જ વધારે પડતું સારું ધ્યાન રાખવામાં આવે છે અને વધારે પડતી ગરમીને લઈને દરેક જગ્યાએ પંખા, કુલર્સ, ઠંડા પાણી એવી વ્યવસ્થા કરવાનું આવ્યું છે અને આપણે આ બધી વ્યવસ્થામાં ખૂબ જ ધ્યાન રાખીએ છીએ અને ઠંડા પાણીની વ્યવસ્થા પણ આપણા શહેરના જાણીતા લોકો સાથેથી પણ બધા કરવામાં આવી છે।